સીતારામ બધાય દાયરાની ઈ હે બધાય મજામાં। હવારમાં છે ને અમારે આજ ખરે હુવાવાળો માણસ બદલે ગયો તો जागो के हुए गए ऐसा हाँ टाइगर ये आज आस्था खरे होते टाइगर ये आले राव तोरे ने हुआ दे टाइगर आले आस्था तो नींदर में है आकड़ी है ना हूँ जाते ना पीने दवा तो मैं आस्था ने हलती जो मैं जागती लगी भाई होती है जो नींदर में कहीं जनकार निंदर आवे यहाँ तक टाइगर और आवतो रही हजी बापू हुआ આવ્યા હતા કે હું કે હુવી ખરે તમે જવા દો કે આજ પોચી હોતી નીંદર તો ઘર આવી ઉઠીએ એટલે પૂછી વટાણતી આજે નીંદરમાં હે નીચે ચીપટોલ કાલે વાઢે આવ્યા પડ્યો તો કામ આવતો ને હેઠાવી હતી થઈ જાય હારમણા ખરી વારવામાં કાયમ આવે છે જો નીંદરમાં હે પણ ફોન તો હાથમાં રાખે ને હોતી ટાઈગરની હવારમાં કોક ને કોક છે આખા ગાર નીંદર આવી હતી 2:30 વાગે નીંદર આવી હતી અટણ ઉડે હગી शांत मामा जगह लिया देख मारे से ना अभी होनी अब नाखो ऐसे ना टाइट लागे और मैं जब पीने तो टाइट लागती પછી અટાણ મેં બુસ્કોટ પહેરી લીધો સેટર આજે કબાટમાંથી પડ્યું નથી કાઢ્યું નથી આજે સવારે અહીં આવે ને તો ટાઈટ લાગે એ સેટર કાઢી લેવાની જરૂર છે કાલે તો કાઢી લેવું સવારમાં ઘડીક વાર પહેરવા થાય પછી તો કઈ એટલી ટાઈટ ન લાગે સવારમાં ભીંની દવા આવીએ ને તાર ઘડીક વાર પહેરે લેવાય ને કઈ જરા ટાઈટ લાગે કારતક મહિનો અડધો તો યોગો તાટા મેં બુસ્કોટ પહેરી લીધી બસ ભાગો ઘરમાં હુવે જાય જવલ ગયો ને એવા હાલો હું છું ઓહો ભેહું ને નાખી દે અમારે હે ને પછી પાછું કાલે હાજી નહોતું આવ્યું થ્રેસર શું એવું ના કે માણસો ન જોઈએ થ્રેસર વાળા ભાઈ કે એ તો આવે હું તો પણ માણસો ક્યાંયથી હાજી ન જોઈએ 12 વાગ્યા સુધી તો એક દી આવ્યું હાજી પછી માણસો ન જોઈએ ને એમાં માણસો તો જોઈએ જ 7-8 જણા તો જોઈએ જ 8 જણા તો પણ નો કાંઈથી મેળ આવ્યો એટલે જો અહીં પછી પડ્યો એ અમારે ઘરમાં નહીં જો એટલે પથારો પડ્યો ને એ બધો ભેગો કર્યો ને એ ઓપનરમાં કાઢવો માણસો આવે તો કંઈક મેળ થાય આમ ઘરમાં જેટલો થાય એટલો કરવાનો રહીએ ને જો તો હું તમને આથી રીંગણી દેખાડ્યા રાખી રીંગણીમાં પાણી કાઢી દીધું ને તો રીંગણીનો કામ ટાઈમ આવ્યો ને અટાણે હિયારાનો રૂપારી થવા માંડી આમાં કાંઈક ચીણ કાંઈક 2 રીંગણા જેવા 2-3 દી પહેલાં મેં દેખાયું તો કવડ્યા આવતા ના જેવો કવડ્યા થઈ ગયા પાછા 2 રીંગણા એવું જેવા આંકડા લાગ્યા એ મલક રીંગણા પડી બધી રીંગણીમાં હે જેવા આંકડા આમાં એ બધા એમાં રીંગણા લાગી એ ફિયારાનો તો કાં ટાઈમ જ છે રીંગણાનો એ પછી ઘરના રીંગણાનો શાક ચાલુ થાય ને પછી એ ઓઈલું બકાલો હે ને એમ ના રીંગણીના છોડવા હે એ બકાલે તો જઈ ગયો તો જવાનું જ નહોતું તમે આ માંડવીના ના ખરે એટલે હે ને એ બકાલે તો હમણાં કીધું ને હું નથી પાસ થાત છે ના વહી જવાની રામ રામ ને સીતારામ બધાયની નમસ્તે આજે એવું અમારું કાલે વેકેશન પૂરું થઈ જાહે દિવાળીનું જે વેકેશન હે 18 તારીખે પૂરું થાય એવા જ આસ્થા વહી જાય કે હું વહી જા
એ પછી ભણવાનું જરૂરી છે ને કે 8મામાં હે આસ્થા 8માની કાશી પરીક્ષા દીધી ને એ પછી 6 માસિક દીધી. હા 6 માસિક પરીક્ષા દીધી ને પછી બીજું સત્ર ચાલુ થાય. આથી તો જાહે માંડા મામોને જાહે બગોદર ગામમાંથી ના જાહે બગોદર ને પછી નાથી કોક તેડે ત્યાંથી કોક પછી ફોન કરી તેડે જાય. કેટલે 8-9 વાગે જતા હે માંડા મામા 9 વાગે જાય. 9 વાગે ને અમે આ બેહે ગયો અટાણ મને મારે જે પીવું નાખવાનું ઈની રહ્યો. હાલો એ હું નાખે દે નાસ્તા તારે બે હોય તો બે બ્રશ કરું ત્યારે આસ્થાથી વાંચે ને બધું મૂકે ને પછી આ જ આવી સીધી નાસ્તો પાણી ને બધું બાકી છે. ત્રાહી ધે નાસ્તા અહીંયા પહેર્યું એક વચ્ચી જોવે કે આ કોણ નવી નહીં ખાતી ઉપયોગ છે જો હાલા અમારા મહેમાન ભાગ્યા હા આવજે આસ્થા આવજે લોયા હરવા તો વિમાન ની કદર નથી આસ્થાની કાલે વેકેશન ખુલે જાય મહેમાન ક્યાં ગામમાં ઉઠવાઈ ગયો ને અમે બપોરા પાણી કરી લીધા ને અમારે છે ને ઠામ ધો આજે મારે બપોરમાં જ પથારો પડ્યો ને એ કાઢવો હતો પણ ઘરમાં લાઇટનું કંઈક હતું ને ગડબડ જઈને પપ્પાએ લાઇટને હમું નમું કર્યું ને તો એમાં બહાર થઈ ગયા ઓપનર ચાલુ ન થયું ને ઘર મેળવી થોડોક પથારો હોય ને એક દી રાતે આવ્યું હતું ને થ્રેસર એનો જે પથારો પડ્યો હતો ને એ કાઢવો હતો ને એ હાવ એટલે હાવ છે ને હિયારો અહીં હિયારાનું વાતાવરણ આવે ગયું કાર્તિક મહિનો અડધો તો વ્યોગો તે ઘરને બહાર મજા આવે બેહવાની અસર ઉપર ટાઢો વાવડો હોય જો એની હે બધું વાતાવરણ આખું હિયારાનું આવે ગયું ને મને તો શરદી મટવા આવી મને તને કંઈ હેડાક રહેતા તો ખરે કંઈ ઉધરસનો ઠૂંહો આવે અમારે જઈની છે ને શરદીને લીધે તાવ રાતી આવે છે આજે આવે ગયો તો 4 વાગે જઈની દવા તાવને પીવરાવી ત્યાં થઈ એવો તાવ આવ્યો હતો પછી પાછું હુવે તો જાય દવા પીએ તો અટાણે તો નહીં પાછી હવારી પીવરાવી દીધી હતી અટાણે તો કંઈ તાવ જેવું નથી હવે સારું ન આવે તો 2-3 દિવસથી છે ને શરદીનો તાવ આવે છે ઠાવકો તાવ હોય ઠાવકો આવે એની ખબર આવે માં ને મારે ઠામ તો ને આજના વિડીયોને તો આપણે આજ પૂરો કરીએ અને જો તમે વિડીયો જોતા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક પણ આપી દેજો બાય બાય.